સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પોલીસ ભરતીને લઈને વધુ એક અપડેટ છે મળી રહ્યા છે। મિત્રો, પોલીસ વિભાગમાં જે ભરતી કરવામાં આવી રહી છે તેની ફિઝિકલ પરીક્ષા છે નવેમ્બર માસમાં છે તે શરૂ થવાની હતી। તો તેને રિલેટેડ એક નવી માહિતી છે મળી છે। 25 નવેમ્બરથી મિત્રો જે પરીક્ષા લેવામાં આવવાની હતી તે હવે છે 25 નવેમ્બરે નહીં લેવાય તેવા સમાચાર મિત્રો છે તે હાલમાં મળી રહ્યા છે। તો આપણે જોઈએ કે આ નવી અપડેટમાં છે તે શું નવી માહિતી આપેલી છે। તો અહીં તમે જોઈ શકો છો કે વીટીવી ગુજરાતી દ્વારા છે જે પોલીસ ભરતીને લઈને એક મોટા સમાચાર છે જાહેર કર્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ભરતીની જે શારીરિક કસોટી છે તેની તારીખમાં ફેરફાર। 25 નવેમ્બર યોજાવા જઈ રહેલી શારીરિક કસોટીની પરીક્ષા હવે ડિસેમ્બરમાં લેવાશે અને 10થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ તથા પીઆઈની પરીક્ષા છે લેવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। શારીરિક કસોટીમાં વપરાતી ચીપ હજુ આવી ન હોવાથી આ પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે તેવું મિત્રો કારણ છે અત્યારે જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત યુવરાજસિંહ જાડેજા છે તેમના દ્વારા પણ છે ટ્વીટ કરીને છે આ અંગે માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। પોલીસ ભરતીની જે શારીરિક પરીક્ષા છે તે ડિસેમ્બરમાં લેવાશે। 10થી 15 ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ મિત્રો અહીં તેમણે જણાવ્યું છે કે સૂત્રો દ્વારા એવી માહિતી મળેલી છે। 25 નવેમ્બરે છે શારીરિક કસોટી છે અગાઉ યોજવામાં આવવાની હતી 25 નવેમ્બરથી, પરંતુ હવે છે તેમાં છે વિલંબ થવા જઈ રહ્યો છે। અને મિત્રો, વીટીવી દ્વારા તમે જોયું હશે કે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે શારીરિક કસોટીમાં જે ચીપ વપરાતી હોય છે તે ચીપ હજુ સુધી આવી ન હોવાને કારણે છે પરીક્ષા છે મોડી લેવાશે। 10થી 15 ડિસેમ્બર વચ્ચે છે પરીક્ષા તમને છે જે શારીરિક કસોટી લેવામાં આવશે।